મિત્રો, આગમના ઓલા જન્મનો પ્રેમ ભાગ બીજો। તો યુવતીને ગુસ્સે ભરાયેલી જોઈને આગમ એક અક્ષર પણ બોલ્યા વગર પોતાની ગાડીમાં બેસી પાર્કિંગમાં તેને પાર્ક કરીને પોતાના ક્લાસમાં આવી બેસી ગયો। પણ તેને આજે ક્લાસમાં ક્યાંય ચેન પડતું નહોતું। આમ ક્લાસમાં બેઠા બેઠા આગમ વિચાર કરવા લાગ્યો કે આજે મને થયું છે શું? મને કોઈ દિવસ કોઈ પણ યુવતી સામે નજર નાખવાની પણ ઈચ્છા થાય નહીં, તેના બદલે આજે મને આ શું સૂઝ્યું? વળી પાછો તેને વિચાર આવ્યો કે સાચે જ મને તેનો સ્પર્શ શા માટે ગમ્યો હશે? આમ જોઈએ તો મારો પણ કોઈ દોષ નથી। કોઈ સુંદર યુવતી આવી જો તમારી બાહોમાં સમાઈ જાય તો તમે કરી પણ શું શકો? અને આ યુવતી તો બેભાન થઈ ગઈ હતી। એક માનવતાની રૂએ પણ તેની સારવાર કરી તેને ભાનમાં લાવવી તે મારી ફરજ હતી। વળી મેં મારી ફરજ બજાવી છે, અને તે પણ સેંકડો સ્ટુડન્ટ્સની હાજરીમાં। પછી તેમાં દોષ કેવો? આમ આગમ આખો દિવસ વિચાર કરતો રહ્યો। હવે તેને એ વાત જાણવાની તાલાવેલી લાગી કે આ યુવતી હશે કોણ? શું તે આ જ કોલેજમાં અભ્યાસ કરતી હશે? પણ જો તેમ જ હોય તો મેં કદી તેને જોઈ કેમ નહીં હોય? હવે તે યુવતીનો ચહેરો આગમની આંખો સામે તરવરી રહ્યો હતો। તે યુવતીનું નામ જાણવા માટે તે તલસી રહ્યો, પણ ત્યાં તો કોલેજ છૂટવાનો સમય થયો અને આગમ કોલેજમાંથી ઘર તરફ જવા માટે રવાના થયો। બંગલામાં જ્યાં ગાડી પાર્ક કરી તે દાખલ થયો કે તરત જ તેના મમ્મી રજની દેવી તેની સામે મળ્યા। તેમને નોંધ્યું કે પોતાનો દીકરો જ્યારે કોલેજથી ઘરે પરત ફરે ત્યારે મને જોઈ મમ્મી એમ કહી વળગી પડે, પણ આજે મારી સામે જોયા વગર સીધો રૂમમાં ચાલ્યો ગયો। તેમને એ પણ વિચાર આવ્યો કે ચોક્કસ આજે કંઈક બન્યું હોવું જોઈએ, નહીંતર આગમ કદી મારી અવગણના કરે નહીં। સાચે જ દરેક યુવાન કે યુવતીની મમ્મી જો પોતાના સંતાનની આ રીતે કાળજી રાખે તો ઘણા બધા યુવાનો અને યુવતીઓ અવળા રસ્તે જતા અટકી જાય। રજની દેવી તરત જ પાછા ફર્યા અને ધીરે ધીરે પોતાના પુત્રના રૂમ તરફ આગળ વધ્યા। હવે તેઓ આગમના રૂમ પાસે આવી બારણા બહાર ઊભા રહી અંદર નિરીક્ષણ કરવા લાગ્યા। તેમણે રૂમની ચારેય બાજુ નજર ફેરવીને જોયું, પણ ક્યાંય આગમ દેખાયો નહીં। પણ બાથરૂમમાંથી અવાજ આવતો હતો એટલે તેમને વિચાર કર્યો કે ચોક્કસ તે ત્યાં અંદર હશે। થોડીવાર પછી તે બહાર આવ્યો। તેણે જોયું તો તેના મમ્મી ત્યાં આવી બેઠા હતા। તરત તેને પોતાની ભૂલ સમજાઈ એટલે દોડીને મમ્મી પાસે ગયો અને તેમને ભેટી પડ્યો। ત્યારબાદ આગમ બોલ્યો કે મોમ, આઈ એમ સોરી, હું આજે મારી ફરજ ચૂક્યો છું। તું મારી પાસેથી પસાર થઈ, પણ કોણ જાણે કેમ પણ મને કંઈ ખ્યાલ આવ્યો જ નહીં। ધીરેથી રજની દેવી બોલ્યા કે જો બેટા, તેનો મતલબ એ જ થાય કે તું બેધ્યાન હતો, અને માણસ બેધ્યાન ત્યારે બને કે જ્યારે તેના મગજમાં બીજું કંઈક ઘમાસણ મચી રહ્યું હોય। તું કહે કે ના કહે, પણ બેટા હું એટલો તો ચોક્કસ તર્ક દોડાવી શકું કે આજે તારી સાથે કંઈક એવું બની ગયું છે કે જેના કારણે તારું મન બિલકુલ વિચલિત બની ગયું છે। વળી સાંભળ બેટા, હવે તું યુવાન બની ગયો છે એટલે તારી બધી જ બાબતો તારી મમ્મી જોડે શેર કરવી તે જરૂરી નથી। છતાં સાંભળ બેટા, આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ તો એમ કહે છે કે પોતાનું સંતાન 16 વર્ષનું થાય એટલે માતા પિતાએ તેને મિત્ર સમાન માનવું। આમ તારી મમ્મીને જો મિત્ર સમાન ગણવાની તારી માનસિકતા હોય તો તું મને વાત કહી શકે છે, નહીંતર પછી તારી મરજી। આમ કહીને રજની દેવી ઊભા થયા। મમ્મીનું આ સ્વરૂપ આગમ જોઈ રહ્યો હતો। ત્યારબાદ તેમનો હાથ પકડીને બેડ પર બેસાડ્યા અને કહ્યું કે મોમ, તમે બેસો, હું તમને બધી જ વાત કહું છું। આ સાંભળીને રજની દેવી પોતાના પુત્રના ચહેરા સામે જોઈ રહ્યા। પછી તેમણે જરા મોં મલકાવીને કહ્યું કે બેટા હવે કહે શું બન્યું હતું? પણ આગમ તો પોતાની મમ્મીને ગળે નાના બાળકની જેમ વળગી પડ્યો અને ત્યારબાદ કોલેજમાં બનેલી આખી ઘટના તેમને કહી સંભળાવી। આખી વાત પૂરેપૂરી સાંભળી ત્યારબાદ રજની દેવી બોલ્યા કે જો બેટા, તારી વાત મેં પૂરેપૂરી સાંભળી છે અને તેના પર વિચાર કરવા માટે મને થોડો સમય આપ, કદાચ તારી સમસ્યાનું સોલ્યુશન મને મળી જાય। હવે આગમ કહે ભલે મમ્મી, જેવી તારી મરજી। જો શક્ય હોય તો કાલ સવારે જ્યારે આપણે સાથે નાસ્તો કરવા બેસીએ ત્યારે આ વાત મને કહેજે। તે વખતે પપ્પા પણ આપણી પાસે હશે એટલે તેઓ પણ તેમનો મત વ્યક્ત કરશે। આગમની વાત સાંભળી મમ્મી હસ્યા। ત્યારબાદ તેઓ નીચે ઉતરી ગયા અને બીજા કામમાં પરોવાઈ ગયા।
હવે આગમ વિચાર કરવા લાગ્યો કે મેં આ વાત મમ્મીને કહી તે શું યોગ્ય હતી? સૌ મને સાવ માવડિયો તો નહીં સમજે ને? પણ પછી તેણે તેનું મન મનાવ્યું કે ભલે જેને જે સમજવું હોય તે સમજે, પણ મેં જે કાંઈ કર્યું છે તે સર્વથા યોગ્ય છે. પણ હવે આગમને એક મુશ્કેલી વધી. તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ પેલી યુવતીનો ચહેરો તેના મગજમાંથી હટતો જ નહોતો. તે જ્યાં જ્યાં નજર કરે ત્યાં બસ તેને તે યુવતીનો ચહેરો દેખાતો હતો. આગમ વિચાર કરવા લાગ્યો કે મને આ શું વળગણ લાગ્યું છે? હું જ્યાં જ્યાં નજર નાખું છું ત્યાં બસ તે જ દેખાય છે. જો તેની સાથે પ્રેમ હોય તો સમજ્યા, પરંતુ તે યુવતી તો મને ભારોભાર નફરત કરે છે. પછી આમ કેમ થતું હશે? આમ વિચારમાં ને વિચારમાં સાંજ પડી ગઈ. રાત્રે ડિનર લઈ પોતાને રૂમમાં આવ્યો. હવે તે એસી ચાલુ કરી બેડ પર આડો પડ્યો. તરત જ તેણે આખા દિવસનો ઘટનાક્રમ યાદ આવ્યો. તે વિચાર કરવા લાગ્યો કે આમ જોઈએ તો આ આખી ઘટનામાં મારો કોઈ દોષ નથી. તે યુવતીએ મારી ગાડી સાથે પાછળથી પોતાની ગાડી ભટકાડી હતી, તેમાં હું શું કરી શકું? મારો વાંક શું? વળી હું નીચે ઉતરીને ગાડી પર પડેલો ગોભો જોઈને તેના પર ક્રોધ કરી બેઠો, તેટલી મારી ભૂલ કહેવાય. પણ તે જ્યારે બેભાન થઈ નીચે પડી હતી ત્યારે તેને પકડીને પડતી બચાવવી તે તો મારી ફરજ હતી. વળી વધારે પડતું લોહી જો વહી જાય તો તે યુવતીના જીવને જોખમ હતું. વળી મારી પાસે ફર્સ્ટ એઇડ બોક્સ હતું એટલે મેં તેને વહેતું લોહી બંધ કર્યું. તો શું કોઈ દર્દીની સેવા કરવી તે શું ગુનો છે? આગમ વિચાર કરતો કરતો સૂઈ ગયો. ક્યારે તેની આંખ મળી ગઈ તે પણ તેને ખબર રહી નહીં. સાચે જ કહ્યું છે કે જ્યારે માણસના મગજમાંથી ચિંતા હટી જાય અને મન એકદમ શાંતિ અનુભવે એટલે ઊંઘ આવી જાય છે. હવે સવારે આગમના મમ્મી પપ્પા તેને શું સલાહ આપશે? આગમ કોલેજ જશે ત્યારે શું પેલી યુવતી તેને મળશે કે પછી તે આવશે જ નહીં? તો જાણવા માટે મિત્રો આગળના એપિસોડનો ઇંતજાર કરો અને આપના પ્રતિભાવો અવશ્ય જણાવશો. તો મિત્રો તમારા પ્રતિભાવો ખૂબ ઓછા આવે છે તો પ્લીઝ આપણા પ્રતિભાવો ચોક્કસ આપજો, જેનાથી મને આગળ લખવાની પ્રેરણા મળે. વિરમું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.